નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવા જઈ રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે કેન્દ્ર સરકારના 48 લાખ કરતાં વધારે જે કર્મચારીઓ હાલ કેન્દ્ર સરકારમાં સેવામાં જોડાયેલા છે. સાથે જ મિત્રો કેન્દ્ર સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા 68 લાખ કરતાં વધારે પેન્શનર્સ માટે સરકારે જે છે તે મિત્રો બહુ મોટી ખુશખબર આપી છે અને સરકાર દ્વારા આવા 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સોનો ફરી પગાર વધારો થશે, સાથે જ વિવિધ ભથ્થાઓ વધશે તેવી પણ જાણકારી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. તો જાણીએ આજના વિડીયોમાં કે કેન્દ્ર સરકારના કરોડો જે કર્મચારી છે, પેન્શનર્સ કર્મચારી, તેમને સરકાર દ્વારા કઈ રીતે મિત્રો પગાર વધારો મળશે અને શું મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખુશખબર આપવામાં આવી છે કર્મચારીઓને. તો વિગતવાર વિડીયો જોશો કે વિડીયોમાં આગળ વિગતવાર જાણીએ કે મિત્રો સરકાર દ્વારા શું આ કર્મચારીઓને ભેટ આપવામાં આવી રહી છે. તો મિત્રો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. મિત્રો કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બાળકોના શિક્ષણ માટે ઉચ્ચ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની મર્યાદા વધારી દેવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં પણ વધારો કર્યો હતો. આ પછી ચૂંટણીની જાહેરાત પહેલાં ઘણી રાજ્ય સરકારોએ તેમના કર્મચારીઓ માટે ડીએ વધારાની પણ જાહેરાત કરી હતી. વધેલો ડીએ જે છે તે મિત્રો 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવશે. ગતરોજ મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 13 માર્ચ 2024ના રોજ મિત્રો મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સ માટે 1 જાન્યુઆરી 2024થી 4% મોંઘવારી ભથ્થું અને રાહત જે છે તે મોંઘવારી રાહત તેમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. ડીએના કારણે શિક્ષણ ભથ્થું વધ્યું છે. કર્મચારી મંત્રાલયે સોમવારે એક આદેશમાં શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની મર્યાદા વધારાની જાણકારી આપી હતી. 2018ની માર્ગદર્શિકાની ટાંકીને મંત્રાલયે કહ્યું હતું કે ઓર્ડરમાં જોગવાઈ છે કે રાજ્ય જ્યારે પણ સુધારેલા પગારમાં મોંઘવારી ભથ્થામાં 50%નો વધારો થશે ત્યારે બાળકોના શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની મર્યાદા સ્વાભાવિક રીતે 25% વધશે. મંત્રાલયે કહ્યું હતું કે 1 જાન્યુઆરી 2024થી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને ધ્યાનમાં રાખીને બાળકોના જે છે શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની રકમ વિશે માહિતી મંગાવવામાં આવી રહી છે. શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ સબસિડીમાં વધારો. કર્મચારી મંત્રાલયે તેના આદેશમાં કહ્યું છે કે હવે બાળકોના શિક્ષણ ભથ્થાની ભરપાઈની રકમ સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા વાસ્તવિક ખર્ચને ધ્યાનમાં લીધા વિના પ્રતિ મહિને 2812.5 રૂપિયા અને હોસ્ટેલ સબસિડી 8437.5 રૂપિયા પ્રતિ મહિને થશે. આ ઉપરાંત ખાસ સંજોગોમાં રકમમાં ફેરફારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે આ સુધારાઓ 1 જાન્યુઆરી 2024થી લાગુ થઈ જશે. મોંઘવારી ભથ્થાની સાથે એચઆરએમાં પણ વધારો થયો છે. હોળી પહેલાં મિત્રો માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે કર્મચારીઓના પેન્શનર્સના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં જે 4%નો વધારો કરી અને 46%થી વધારી અને 50% જે છે તે મોંઘવારી ભથ્થું કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય 13 માર્ચ 2024ના રોજ લેવામાં આવ્યો હતો. આ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરીથી 30 જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યું હતું. આ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે એચઆરએ વધીને XYZ કેટેગરીમાં 30%, 20% અને 10% અનુક્રમે થઈ ગયું છે. મિત્રો જે છે તે કેન્દ્ર સરકારે પોતાના 48 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને 68 લાખ કરતાં વધારે પેન્શનર્સ માટે મિત્રો મહત્ત્વના જે છે તે ખુશીના સમાચાર બહાર પાડ્યા છે. જય હિન્દ, અસ્તુ.